નમસ્કાર, મધ્યાહન સમાચાર સાથે હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત વરસાદની કરવી છે। રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે સીએમ ઇમરજન્સી સેન્ટર પર પહોંચ્યા છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે રાજ્યની સ્થિતિનો તેમને તાગ મેળવ્યો છે। 8 જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદની પરિસ્થિતિનો ફોન પર તાગ મેળવ્યો હતો। તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। 8 જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી છે। રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે સીએમ। તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। જે પ્રકારે 8 જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી છે તેને જોતા તમામ જે જિલ્લાઓ છે ત્યાં સાર્વત્રિક વરસાદ છે અને એ વરસાદમાં કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કલેક્ટરને સીએમ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે। ભારે વરસાદની સ્થિતિ વચ્ચે સીએમ પહોંચ્યા છે ઇમરજન્સી સેન્ટર પર અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે રાજ્યની સ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો છે। ખાસ કયા જિલ્લાઓ પ્રભાવિત વધારે વરસાદના કારણે થયા છે, આ તમામ જિલ્લાઓમાં શું સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે, તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને સાથે 8 જિલ્લાના કલેક્ટર સાથે સીએમએ ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સૂચન સીએમ તરફથી આપવામાં આવ્યું છે। રાજ્યમાં એક તરફ ભારે વરસાદ, 2 દિવસથી આગાહી પ્રમાણેનો વરસાદ થઈ રહ્યો છે અને જે પ્રમાણેની આગાહી હતી તે મુજબ જ મધ્યમથી ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે। તેને જોતા સીએમએ પણ કલેક્ટરોને આદેશ આપ્યા છે।